શું નામ તમારું? તૃપ્તિશા. ઓકે. તમારા સનનું નામ શું છે? હિયાન. ઓકે. ઉંમર? 3 વર્ષ પૂરા થઈ, ચોથું વર્ષ. ઓકે. મારી પાસે જ્યારે આવ્યા ત્યારે શું તકલીફ હતી? એને છે ને સિવિયર ઇચિંગ હતું. લગભગ 1 વર્ષ જેવો થયો ને ત્યારથી એને આખા પહેલા એને પગના ભાગેથી ઇચિંગ ચાલુ થયું, પછી ધીમે ધીમે બધા ફ્લૂડ કવર થવા માંડ્યા, પછી આખા શરીરે એને ઇચિંગ થતું. આમ સ્કિન ઉપર કશું જ ના આવે, ખાલી આમ ડ્રાય સ્કિન હોય અને બહુ જ ઇચિંગ થયા કરે, ખંજવાળ આવ્યા કરે. અને એટલી બધી ખંજવાળ આવે ને કે એને રહેવાય જ નહીં. અમારે આખી રાત, સૌથી વધારે રાત્રે આવતી હતી એની, અડધી રાત્રે, અને આખી રાત અમારે એને પંપાળ્યા કરવું પડે, ઓકે. એવું થતું હતું. અને એની મેડિસિન બી અમે લોકો બધે કરાવી ચાલુ હતું, પણ ફરક નતો પડતો. પછી સ્કિન એકદમ બ્લેકિશ થઈ જાય, જ્યાં આગળ એ ખંજવાળે ને ત્યાં ડાર્ક થઈ જતી હતી સ્કિન. ઓકે. આપણે લગભગ છેલ્લા 1 થી 2 મહિનાની સારવાર લીધી, એમાં 100 માંથી કેટલો આરામ છે અને શું ચેન્જીસ? લગભગ હવે 10% જેવું જ બાકી રહ્યું હોય ને એવું કહી શકીએ, કે જેટલી ઇન્ટેન્સિટીથી એને ઇચિંગ હતી ને એના કરતાં અત્યારે ઘણું જ સારું છે. ઓકે. જ્યારે દિવસે ને રાત્રે આવતી હતી એની અંદર દિવસે બિલકુલ બંધ થઈ ગઈ છે. ઓકે. અને રાત્રે હવે મારું છે અમારું. અને રાત્રે આવે ને તો એને થોડીક વાર માટે જ આવે, મતલબ સહેજ આવે અને અમે રબ કરીએ ને તો પાછો સૂઈ જાય, બંધ થઈ જાય. અર્લી મોર્નિંગમાં બી એને બહુ ઇચિંગ થતી, એ બી બંધ થઈ ગઈ. થેન્ક યુ.